જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારના વાગી ગયા છે 7:15 થઈ ગયા છે ને અત્યારે જો હું લઈ લીધું છે ને ઝાપટ ઝુપટ ચાલુ કરી દીધી છે સવારમાં જ ફાવે. અને અહીંયા જૈમિક પણ બાકી છે. કેમ જૈમિક? જૈમિક દૂધ લઈને આવી ગયો છે. અમારી એલઈડી નવી લગાઈ ગઈ છે. સારું, તું બધું કાઢ, હું આવું છું. કચરો વારી દઉં. હજી સેવા પૂજા બાકી છે તો પહેલાં કચરા વારી લઈએ, પછી સેવા પૂજા કરી દઈએ. જો અહીંયા મારી સેવા થઈ ગઈ છે, દર્શન કરી લે, જોઈ શકો છો. જોયું તમે, સેવા તો થઈ ગઈ છે. હવે અહીંયા અમે બેસી ગયા છે ચા પાણી કરવા. મજાની ભાખરી તૈયાર થઈ ગઈ છે. આ સાથે છે કોફી. બેસી ગઈ છું. હવે હું ને જૈમિક બંને બેસી જઈશું નાસ્તો કરવા. અને તન્મય ગયો છે કેમ્પમાં, RSS કેમ્પમાં. એટલે આજે રાત્રે આવશે. કેમ? અમારો તન્મય આવશે એટલે ઘરમાં તોફાન મસ્તી ચાલુ. જૈમિકને એકલા એકલા ના ગમે ને જૈમિક? હે ને? હે ને? ભઈલો હોય તો તને બહુ ગમે. ભલે ઢીસુમ ઢીસુમ થાય પણ તો એ ભઈલા વગર તો નથી જ ગમતું. કંઈ બનાવવું હોય તો પણ ના જ ગમે. એમ થાય કે એ આવે પછી આપણે કંઈક નવું બનાવીએ અને કંઈક ખાઈએ. ચાલો અત્યારે તો અમે નાસ્તો કરી લઈએ. અમે બંને જણા ચા પાણી થઈ ગયા છે. હવે કપડાં ધોવા બેસી ગઈ છું. અને અહીંયા બહાર જોઈ શકો છો, સાંભળી શકો છો. જો ત્યાં ઓલી કેવી બોલી રહી છે, સરસ મજાની. જો હા, જોઈ શકો છો. ખિસકોલી કેવી સરસ થઈ છે. ચલો હવે કપડાં ધોઈ નાખીશું. જે ડેલી કામ છે તે કરી દઈશું. તડકો આવી ગયો છે સરસ મજાનો. જો અહીંયા ભગત અહીંયા સુઈ ગયું છે ચોકડીમાં, જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, જો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું અને હું જઈ રહી છું મારા મમ્મીના ઘરે. હું ને મારી બેન, મારા કાકાની દીકરી આવી છે પ્રિયંકા. અમે બંને જઈ રહ્યા છીએ. જૈમિક ઘરે છે. ચાલો ત્યારે હું મારા મમ્મીના ઘરે જાઉં છું. અહીંયા આવી ગયા છે મારા મમ્મીના ઘરે. મમ્મી છે, મારી બેન પણ આવી ગઈ છે. જીવે છે જો અહીંયા. જોઈ જો અમે હવે જઈ રહ્યા છીએ અમારા ઘરે પાછા. જો અહીંયા જોઈ શકો છો પ્લાન્ટ્સ છે મારા મમ્મીના. આ તુલસી કેટલી ફાઇન થઈ છે, જોઈ શકો છો. બધું કેટલું મસ્ત થયું છે. આ ઓલું વેલા જેવું શું કર્યું છે? વેલા જેવું શું રોપ્યું છે? વેલા જેવું શું રોપ્યું છે? કેમ કે પ્રિયંકા? જો અહીંયા જોઈ શકો છો આવી રીતે. બોલો. હાલો પ્રિયંકા બેન. હા બોલો. નથી બનતી હવે. આ ઓલું મોટા પાન છે ઈ? હા, ઈ ઓલા બેન વાથી લઈ આવ્યા હતા બિહારથી પાન. ફૂલ સાઈઝ ધોરાડી. હા, એટલે આ વેલ જેવું શું છે એમ કીધી. નહીં સંભળાતું? એ કાચિંડો તો જો યાર, અંદર કાચિંડો છે ને.
હું આવું એક થોડુંક લઈ લો અમારા આવું રોપવા માટે. જો અમે ઘરે આવી ગયા છે, 12:15 થઈ ગયા છે, હજી જમવાનું બનાવવાનું બાકી છે. ખીચડી મૂકી દઈએ ટાઈમિક ભાઈ, બહુ તડકો છે યાર બહાર તો ત્યારે કપડા બદલી કાઢું જલ્દી જલ્દી. જો અમે અહીંયા જમવા બેસી ગયા છે. પ્રિયંકા હાંડવો લઈ આવી છે. આ છે વઘારેલી ખીચડી. ખોલ તો પ્રિયંકા. વઘારેલી ખીચડી ને અહીંયા ચાલુ કરી દીધી છે. જલ્દી મેરે ખીચડી તૈયાર થઈ ગઈ છે. અહીંયા છાશ લઈ લીધી છે, આ અંદર નાખવાની છે. ઓકે, જમી લઈએ બધાએ. હવે આપણે ત્યાંના વાગી ગયા છે 6 અને અમે જમીને સૂઈ ગયા હતા સરસ મજાનું એસીમાં. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. કેમ પ્રિયંકા? અને હવે અમે બનાવી રહ્યા છીએ દાળ ફ્રાય જીરા રાઈસ. ચલો દાળ ફ્રાય જીરા રાઈસનું તૈયાર કરીને કુકર મૂકી પણ દઈએ. જો અહીંયા સરસ મજાના આપણા દાળ ફ્રાય જીરા રાઈસ થઈ ગયા છે. દાળ ફ્રાય છે અને આ છે જીરા રાઈસ. અને આ પરોઠાનો લોટ બાંધ્યો છે. હવે પરોઠા કરીશું. જો અહીંયા સાચી પણ આવી ગઈ છે. હેલો સાચી. હાય, શું કરે છે? ગેમ રમે છે. ઓકે પ્રિયંકા, આ લોકો અત્યારે અહીંયા ગેમ, આપણે અલગ ગેમ રમતા હતા આપણા બાળપણમાં બધા. બસ નહીં. જો અહીંયા જમી કરીને અમે બેસી ગયા છે, નવરા થઈ ગયા છે. જો આજનો અમારો વિડીયો ગમ્યો હોય, જયમેક જો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.